રાજ્યમાં કમોસમી વરસાદની આગાહીને પગલે છોટા ઉદેપુરમાં વરસાદ નોંધાયો, જેના કારણે જિલ્લામાં મકાઈ, મગ, તલ, બાજરી તેમજ ઘાસચારો પલળી ગયો। વરસાદના કારણે બાજરી અને તલના પાકમાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે। બાજરીના ડુંડામાંથી બાજરીના દાણા જમીનદોસ્ત થઈ ચૂક્યા છે। ખેડૂતનો તૈયાર કરેલો પાક અને તેમાં વરસાદી પાણી ફરી વળતા ખેડૂતો થયા છે હેરાન પરેશાન। ખેડૂતોના મોઢે આવેલો કોળિયો જાણે કે કુદરતે છીનવી લીધો હોય તેવો ઘાટ ઘડાયો। અને સમગ્ર ગુજરાતમાંથી જે વાવાઝોડું આવ્યું એ વાવાઝોડું અહીંયા પણ અસર થઈ છે। છોટાઉદેપુર જિલ્લા અને નર્મદા જિલ્લાની અંદર અનેક પાકને નુકસાન થયેલ છે। એમાં તલનો પાક છે, પશુ માટે કરેલો બાટાનો પાક છે, મકાઈનો પાક છે તથા મગના પાકને પણ નુકસાન થયેલ છે। તો અમારી સરકારશ્રીને અપીલ છે કે ભાઈ જે આનું સર્વે કરવામાં આવે ને ખેડૂતોને નુકસાન જે થયેલ છે એનું વળતર ચૂકવવામાં આવે એવી અમારી સરકારશ્રી સાથે અપેક્ષા રાખેલ છે। એના કારણે ખેડૂતોને તેમજ અમારા છોટાઉદેપુર જિલ્લાની અંદર જે તલ, સુંજુ અને મકાઈ જેવા પાકોને ભારે નુકસાન થયેલ છે। અને હાલ અમારે જે ચોમાસાનો જે પાક હતો, કપાસ તેમાં તમામ પાક તે પણ નિષ્ફળ ગયેલ છે। ગઈકાલ રાત્રે જે અચાનક વાવાઝોડું અને વરસાદનો આવ્યો એમાં અમારો તૈયાર મૂલ્ય પાક તૈયાર હતો એ વરસાદના આવવાથી અમારા દરેક આ બાજરીના નુકસાન થયેલું છે તથા જે તૈયાર બાજરી હતી તે બધી નમી ગયેલી છે। અને આજે સવારમાં જે 14 તારીખે જે થોડો ઘણો વરસાદ નોંધાયો છે, જે અન્ય જિલ્લાઓની સરખામણીમાં ઘણો જ નહિવત ને ઓછો વરસાદ થયેલો છે। અને આપણા જે વરસાદ નોંધાયો છે એની અંદર જે પાક આપણા છે તેમાં એક તલ ને મગ પાકની અંદર જે છે તેમાં કદાચ નુકસાની કદાચ મહદઅંશે કદાચ ધ્યાને આવે એવો અંદાજો છે અમારો। તેની માટે ગ્રામ સેવકનું સર્વે કરાઈ અને એનો પૂરતો અભ્યાસ કરવામાં આવશે। સોમવારે મોડી સાંજે છોટાઉદેપુર જિલ્લાના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદના કહેરના કારણે કવાંટ તાલુકામાં કરાપડ પડ્યા હતા। સાથે સમગ્ર વિસ્તારમાં સર્વત્ર રાત્રિ દરમિયાન દરેક તાલુકામાં વત્તા ઓછા પ્રમાણમાં વરસાદ નોંધાયો છે, જેને લઈ ધરતીપુત્રો ચિંતાતુર થયા છે। અને જે હાલ જે પાક જે છે તે સુકવવાની તૈયારીમાં હતા તે તમામ પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। આપને બતાવવાનો અમે પ્રયાસ કરીએ તો આપણે આવ્યા છે છોટાઉદેપુર તાલુકાના માળકા ગામે કે જ્યાં ખેડૂત દ્વારા પોતાના મકાઈ પાક સુકાવવા માટે તૈયારી, એની ઉપજની તૈયારીમાં હતા, તેને સુકવણી કરવા માટે ખેતરમાં મૂકવામાં આવ્યો હતો અને અચાનક જ ગત સાંજે વરસાદ વરસી પડતા આ જે માલ છે તેમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। આ સાથે સાથે આપને બતાવવાનો પ્રયાસ એ પણ કરીશું કે જે છોટાઉદેપુર જિલ્લામાં સમગ્ર વિસ્તારમાં જે પવન ફૂંકાયો હતો તે તેજ ગતિ હોવાના કારણે કેરીના પાકને પણ નુકસાન સેવાઈ રહ્યું છે। જે આંબા ઉપર કેરીઓ તૈયાર હતી તે તૈયાર કેરીઓ પણ વધુ ગતિએ પવન ફૂંકાતા આંબા ઉપરથી પડી ગઈ હતી અને કેરીને પણ આ વરસાદી પાણી લાગવાથી વત્તા ઓછા પ્રમાણમાં ખેડૂતો દ્વારા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। એકંદરે કહી શકાય કે છોટાઉદેપુર જિલ્લામાં જે ઉનાળુ જે પાક હોય છે તે મહત્તમ માત્રામાં નથી હોતું, પરંતુ જે હાલ જે પણ પાક હતું તે સુકવણીની તૈયારીમાં હતા, ઉપજની તૈયારીમાં હતા, તે માટે ખેડૂતોને હાલ રડવાના વારા આવ્યા છે। તે એક સત્ય હકીકત છે। તોફિક શેખ, ગુજરાત ફર્સ્ટ, છોટાઉદેપુર।